નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સ વિષય આંકડાશાસ્ત્ર લેક્ચર નંબર 13 માં આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આના અગાઉના લેક્ચરમાં આપણે શીખ્યા હતા એક માપી આકૃતિના બે પ્રકારો, સ્તંભાકૃતિ અને ત્યારબાદ પાસેના સ્તંભ દર્શાવતી સ્તંભાકૃતિ. આ બંને આપણે શીખ્યા, તેના એક્ઝામ્પલ આપણે ગણ્યા. આજે આપણે શીખવાનું છે તેનો ત્રીજો પ્રકાર, સાદી વિભાજિત સ્તંભાકૃતિ. તો સાદી વિભાજિત સ્તંભાકૃતિ આપણે કોને કહીશું? તો એનો સામાન્ય અર્થ સમજાવું કે જે પણ સ્થળ, વસ્તુ કે સમયની માહિતી આપેલી હોય છે તે સ્થળ, વસ્તુ કે સમયની માહિતી સાથે તેની પેટા માહિતી આપેલી હોય તો તે વખતે તે પેટા માહિતીને સ્તંભની અંદર દર્શાવવા માટે જે પણ સ્તંભ બનાવવાનો હોય છે તેની અંદર દર્શાવવાની હોય છે. હવે તે માહિતી દર્શાવ્યા બાદ જે નવી આકૃતિ બને છે તેને કહેવાય છે સાદી વિભાજિત સ્તંભાકૃતિ. આપણે તેનો પર્ટિક્યુલર અર્થ જોઈએ તો વિવિધ સ્થળ, વસ્તુ કે સમય માટે આપેલ માહિતીની, જે પણ માહિતી આપી છે તે પરસ્પર સંબંધિત પેટા માહિતી, તેની અંદરની પેટા માહિતી, નાની નાની બાબતોની આકૃતિમાં દર્શાવવા માટે સ્તંભાકૃતિને પેટા માહિતી પ્રમાણે વિભાજિત કરતા જે આકૃતિ મળે તેને સાદી વિભાજિત સ્તંભાકૃતિ કહે છે. એટલે જે પેટા માહિતી આપી છે તે પેટા માહિતીને સ્તંભની અંદર દર્શાવવાની હોય છે. એટલે સાદી વિભાજિત સ્તંભાકૃતિની અંદર સ્તંભ એક માહિતી માટે એક સ્તંભ બનાવવાનો હોય છે અને તે સ્તંભની અંદર જે પણ પેટા માહિતી છે તે પેટા માહિતી દર્શાવવાની હોય. એક્ઝામ્પલ તરીકે લઈએ, આપણે કુટુંબની અંદર ખર્ચ થતા હોય અને તે ખર્ચ કયા કયા પ્રકારના હોય? તો ભાડું, ભાડા પાછળનો ખર્ચ હોય, બળતણ, ખોરાક, કપડાં. તો આ પ્રમાણેના ખર્ચ છે. તો તેની પાછળ જે ખર્ચ થાય છે તે ખર્ચની કિંમત, તો આ પ્રમાણેની માહિતી છે. ખર્ચ એટલે તેના માટેનો એક સ્તંભ બનાવવાનો અને આ જે પણ ખર્ચ છે, જે અલગ અલગ ખર્ચા છે તેને આ સ્તંભમાં દર્શાવવાના હોય છે. હવે આ ચાર પ્રકારના ખર્ચ થયા તો ચારે પ્રકારના ખર્ચ માટે અલગ અલગ ચિહ્નો દર્શાવવા પડે છે કે જેથી એક જ સ્તંભની અંદર તે પેટા માહિતી છે તે પેટા માહિતીને અલગ તારવી શકાય. તો સાદી વિભાજિત સ્તંભ આકૃતિ માટેનો એક્ઝામ્પલ આપણે એક જોઈએ કે જેના પરથી તમને ખ્યાલ આવે કે સ્તંભ આકૃતિ કેવી રીતે તૈયાર થશે. તો એના માટે સ્વાધ્યાય 2.3નો એક દાખલો લઈએ. તો એક્ઝામ્પલ નંબર 5, કોઈ બે અલગ અલગ વિસ્તારમાં રહેતી વ્યક્તિઓની ઉંમર વિશે નીચે પ્રમાણેની માહિતી છે. તે પરથી યોગ્ય આકૃતિ, એટલે વિસ્તારો કેટલા આપ્યા છે? 2, અને તે વિસ્તારની અંદર પેટા માહિતી છે કે બાળકો કેટલા? તો 15થી ઓછી ઉંમરના, એટલે બાળકો, યુવાનો, વયસ્ક અને વૃદ્ધ. તો આટલી વ્યક્તિઓ છે એટલે કે વિસ્તારની અંદરની પેટા માહિતી થઈ. તો એક્ઝામ્પલ નંબર 5ની આપણે ગણતરી કરીએ તો આ માહિતીને આપણે સ્તંભની અંદર દર્શાવતા પહેલાં તેનો એક કોઠો તૈયાર કરવો પડશે, એટલે કે વિભાજિત રેખા શોધવી પડશે. ત્યારબાદ આપણે સ્તંભ બનાવીશું. અહીંયા 2 વિસ્તાર છે એટલે 2 સ્તંભ બનશે. તો સૌપ્રથમ આપણે એક કોઠો તૈયાર કરીએ. પહેલા ખાનામાં આવશે ઉંમર, ત્યારબાદ 2 ખાના તૈયાર થશે. એક ખાનું આવશે વ્યક્તિઓ, એટલે અહીંયા આવશે વિસ્તાર A અને વિસ્તાર B. એમાં પણ 2 ખાના આવશે. પહેલું ખાનું આવશે વ્યક્તિ અને બીજું વિભાજિત રેખા. ત્યારબાદ વ્યક્તિ અને વિભાજિત
રેખા। તો આ પ્રમાણે કોષ્ટક તૈયાર થશે। હવે ઉંમર, તો ઉંમરની અંદર આપણે લખીએ 15 થી ઓછી એટલે પહેલા આવશે બાળકો, પહેલું ખાનું બાળકોનું, ત્યારબાદ 15 થી 35 એટલે યુવાન, બીજું ખાનું યુવાનનું, ત્યારબાદ વયસ્ક અને ત્યારબાદ વૃદ્ધ અને કુલ। તો આ પ્રમાણેની આપણને માહિતી આપેલી છે। તો એ પ્રમાણે આપણું કોષ્ટક તૈયાર થશે। હવે તેની અંદર વિસ્તાર એ ની અંદર કેટલી વ્યક્તિઓ છે, તો બાળકો કેટલા છે વિસ્તાર એમાં 480, તો બાળકોના ખાનામાં 480, ત્યારબાદ યુવાનો 360, ત્યારબાદ વયસ્ક 240 અને વૃદ્ધ 120 એટલે 240 અને 120। કુલ કેટલા, તો કુલ વ્યક્તિઓ 1200। હવે વિભાજિત રેખા શોધવા માટે આપણે શું કરીશું, કુલમાંથી બાળકોની સંખ્યા બાદ કરીશું, એટલે કુલ 1200 ઓછા 480 એટલે આપણને પ્રાપ્ત થશે 720। હવે 720 જે આવ્યા તેમાંથી આપણે બાદ કરીશું યુવાન, યુવાનો કેટલા છે 360, તો 360 બાદ કરીશું એટલે બાકી રહેશે 360। હવે 360 માંથી બાદ કરવાના 240, 240 બાદ કરીએ એટલે બાકી રહેશે 120, જે આપણા વૃદ્ધોની સંખ્યા આવી ગઈ। તે જ પ્રમાણે આપણે વિસ્તાર બી ની વ્યક્તિઓ લખીએ તો તેમાં બાળકોની સંખ્યા 350, 250, 200 અને 200, તેનું કુલ ટોટલ થશે 1000 કુલ ટોટલ। તેની અંદર આપણે વિભાજિત રેખા લઈએ તો કુલ 1000 છે, 1000 માંથી આપણે બાળકોની સંખ્યા 350 બાદ કરવાની એટલે આવશે 650। હવે 650 માંથી યુવાનોની સંખ્યા 250 બાદ કરીએ એટલે બાકી રહેશે 400, 400 માંથી વયસ્ક 200 બાદ કરીશું એટલે બાકી રહેશે 200, જે આપણી વૃદ્ધોની સંખ્યા આવી ગઈ। તો આ પ્રમાણે સાદી વિભાજિત સ્તંભાકૃતિ દોરવા માટે આપણે આ કોઠો તૈયાર કરવો પડશે। હવે આ કોઠાના આધારે આપણે સ્તંભાકૃતિ દોરીશું, તો એક્સ અક્ષ અને વાય અક્ષ, અહીંયા વાય અક્ષ, અહીંયા એક્સ અક્ષ। તો એક્સ અક્ષ પર આપણે શું દર્શાવવાનું છે, વિસ્તાર, વિસ્તારની માહિતી એટલે વિસ્તાર એ અને વિસ્તાર બી। સૌપ્રથમ આપણે લખીશું પ્રમાણ માપ, તો પ્રમાણ માપ, તો પ્રમાણ માપની અંદર એક્સ અક્ષ પર વિસ્તાર અને વાય અક્ષ 1 સેમી બરાબર આપણે કેટલા લેવાના થશે, સૌથી ઓછા કેટલા છે 120, તો 120 વ્યક્તિઓ છે એટલે આપણે કેટલા લઈશું 100 લઈએ, તો 1 સેમી બરાબર 100। વાય અક્ષ પર શું લખાશે, વ્યક્તિઓની સંખ્યા, વ્યક્તિઓની સંખ્યા। હવે આપણે 100 થી શરૂઆત કરી છે, વધુમાં વધુ કેટલા છે, અહીંયા 1000 છે પરંતુ અહીંયા 1200 એટલે 1200 સુધી આપણે જવાનું, તો 100, 200, 300, 400, 500, 600, 700, 800, 900, 1000, 1100 અને 1200।
તો આ પ્રમાણે આપણે જે એક સેમી બરાબર 100 વ્યક્તિઓ, અહીંયા લખાશે વ્યક્તિઓ, તો એ પ્રમાણે આપણે લખી દીધું. હવે આપણા 2 સ્તંભ બનશે. તો એ વિસ્તારની અંદર વધુમાં વધુ કેટલા છે? 1200. તો 1200 સુધીનો આપણો એનો સ્તંભ આપણે બનાવીશું. તો 1200 અહીંયા આવશે, એટલે આ પ્રમાણેનો એક સ્તંભ તૈયાર થશે. હવે વિભાગ બી ની અંદર કુલ કેટલી વ્યક્તિઓ? 1000. તો વિભાગ બી ની અંદર 1000 સુધી જઈશું આપણે. તો આ રીતનો આપણો સ્તંભ તૈયાર થશે કે વિભાગ બી ની અંદર 1000 અને વિભાગ એ ની અંદર 1200. તો આ રીતે સ્તંભ આપણે તૈયાર કર્યો. હવે આપણે શું કરવું પડશે? ચિહ્નો કરવા પડશે. બાળકો, યુવાનો, વયસ્ક અને વૃદ્ધ માહિતી દર્શાવવાની સ્તંભની અંદર. કેવી માહિતી? પેટા માહિતી. તો તેના માટે આપણે ચિહ્નો લખવા પડશે. તો ચિહ્નો તમારે ક્યાં લખવાના? અહીંયા ચિહ્નો દોરવાના. તો સૌપ્રથમ આપણે લખીએ 4 પ્રકારની માહિતી છે. તો 4 પ્રકારના આ પ્રમાણેના તમારે ચોરસ બ્લોક દોરી દેવાના અને તેની સામે તમારે જે તે પેટા માહિતી છે તેનું નામ. તો સૌપ્રથમ બાળકો, આપણે અહીંયા જગ્યાનો અભાવ છે એટલે લખતા નથી. તો બાળકોનું ખાનું આપણે બ્લેન્ક રાખીએ છીએ. ત્યારબાદ યુવાનોનું જે ખાનું છે તે ખાનાને આપણે ભરી દઈશું. આ પ્રમાણે આપણે ભર્યું. ત્યારબાદ વયસ્ક, તો વયસ્કના ખાનાની અંદર આપણે શું કરીશું? ઊભી લીટી કરીએ. અને વૃદ્ધો, તો વૃદ્ધોની અંદર આપણે શું કરીએ છીએ? ત્રાંસી લીટી કરીએ. તો આ પ્રમાણે આપણે ઓળખી શકીશું કે બાળકો છે, આ બાળકો, આ યુવાનો, આ વયસ્ક અને આ વૃદ્ધ. તે પ્રમાણે ચિહ્નોને આપણે ઓળખી શકીએ. તો હવે બાળકોની અંદર આપણે જઈએ તો હવે આપણે શું કરીશું? વિભાજિત રેખા દર્શાવીએ. તો સૌપ્રથમ કેટલા છે? એ વિસ્તારની અંદર 720. તો 720 જ્યાં આવે છે ત્યાં આપણે લીટી દોરીશું. ત્યારબાદ 360, 360 આવે છે ત્યાં લીટી દોરીશું. હું અંદાજિત દોરું છું, તમારે સ્કેલ લઈને લીટી દોરવાની. ત્યારબાદ 120, 120. ત્યારબાદ આપણે વિભાગ બી ની માહિતી છે, જે વિભાજિત રેખા આપણે દર્શાવીએ 650. તો 650 અહીંયા દર્શાવીએ. ત્યારબાદ 400, તો 400 અહીં દર્શાવીશું. ત્યારબાદ 200, 200 દર્શાયા. તો આ પ્રમાણે જે પણ આપણે વિભાજિત રેખા શોધી હતી તે આપણે સ્તંભાકૃતિમાં દર્શાવી. હવે જે આપણે ચિહ્નો દર્શાવ્યા છે તે ચિહ્નો દર્શાવીએ. તો બાળકોનું ખાનું આપણે ખાલી રાખ્યું. ત્યારબાદ યુવાનોનું ખાનું આપણે ભરીએ છીએ. ત્યારબાદ વયસ્કમાં આપણે શું કર્યું છે? ઊભી લીટી દોરી. તો આમાં ઊભી લીટી દોરવાની. અને વૃદ્ધોમાં ત્રાંસી લીટી દોરી. તો ત્રાંસી લીટી. તે જ રીતે વિસ્તાર બીની અંદર બાળકોનું ખાનું ખાલી, યુવાનોનું ખાનું આ રીતે આપણે ભરીએ છીએ. ત્યારબાદ વયસ્ક, ઊભી લીટી છે. તો આ રીતે ઊભી લીટી. અને વૃદ્ધોમાં ત્રાંસી લીટી. તો આ રીતે આપણે ત્રાંસી લીટી દર્શાવી. તો એક્ઝામ્પલ નંબર 5 ની અંદર સાદી વિભાજિત સ્તંભાકૃતિની ગણતરી આ રીતે થશે કે જે વિસ્તાર બે આપ્યા છે તો બંને વિસ્તારની વ્યક્તિઓની માહિતી આપણે લખી. ત્યારબાદ વિભાજિત રેખા શોધી. કેવી રીતે? તો કુલ સંખ્યામાંથી બાળકોની સંખ્યા બાદ કરી. ત્યારબાદ વિસ્તાર બીની અંદર આપણે તે જ પ્રમાણે ગણતરી કરી, વિભાજિત રેખા શોધી અને આ રીતે સ્તંભાકૃતિ તૈયાર કરી. સ્તંભાકૃતિ દોરતી વખતે ચિહ્નો દર્શાવવાનું ભૂલવાનું નહીં અને એનો પ્રમાણ માપ. તો આ રીતે એક્ઝામ્પલ 5ની ગણતરી થશે. તો આ જે સાદી વિભાજિત સ્તંભાકૃતિ છે તેના પછીનો આપણો ચોથો પ્રકાર છે ટકાવારી વિભાજિત સ્તંભાકૃતિ.
તો ટકાવારી વિભાજિત સ્તંભાકૃતિની જરૂરિયાત કેમ ઊભી થઈ? તો જ્યારે બંને માહિતી આપેલી હોય, બે પ્રકારની માહિતી આપી હોય, એટલે કે બે સમૂહની માહિતી આપી હોય, તો બે સમૂહની માહિતી આપી હોય ત્યારે તેની તુલના કરવી હોય તો સાદી વિભાજિત સ્તંભાકૃતિ દ્વારા તે તુલના થઈ શકતી નથી. એટલે ટકાવારી વિભાજિત સ્તંભાકૃતિ દોરવી પડશે. એ રીતે શોધવું પડશે કે જેથી ટકાવારીના આધારે તેમની તુલના કરી શકાય. તો આના પછીનો જે એક્ઝામ્પલ છે તે એક્ઝામ્પલ આપણે લઈએ, એક્ઝામ્પલ નંબર 6, કે જેની અંદર આપણે ટકાવારી વિભાજિત સ્તંભાકૃતિનો એક્ઝામ્પલ ગણવાનો છે. એના આધારે તમને ખ્યાલ આવશે કે ટકાવારી વિભાજિત સ્તંભાકૃતિનો એક્ઝામ્પલ કેવી રીતે ગણવો. તો એ જોઈ લઈએ. તો વિદ્યાર્થી મિત્રો, એક્ઝામ્પલ નંબર 6ની અંદર શું કીધું છે કે ઉપરની જે માહિતી આપી છે કે દાખલા નંબર 5માં આપેલ માહિતીને આધારે ટકાવારી વિભાજિત સ્તંભાકૃતિ, એટલે આપણે રકમ તો એક્ઝામ્પલ 5ની જ લેવાની છે, પરંતુ એ રકમને આપણે ટકાવારી વિભાજિત સ્તંભાકૃતિના આધારે એક્ઝામ્પલ આપણે ગણીશું. તો તેની અંદર આપણે શું કરીશું? સૌપ્રથમ કે એક્ઝામ્પલ 5માં આપણે વિભાજિત રેખા શોધી હતી, તો અહીં આપણે શું કરવું પડશે? ટકાવારી કાઢવી પડશે અને એના પછી વિભાજિત રેખા, એટલે એક ખાનું વધશે. એટલે આપણે એક કોષ્ટક પહેલાં તૈયાર કરી દઈએ. તો પહેલું ખાનું ઉંમરનું, હા, પહેલું ખાનું આવશે ઉંમર. ત્યારબાદ વિસ્તાર, વિસ્તાર A અને વિસ્તાર B. એમાં 3 ખાના આવશે. એક વ્યક્તિઓ, નંબર 2 ટકાવારી અને ત્રીજું વિભાજિત રેખા. તો ઉંમર, પહેલું ખાનું ઉંમરનું, એટલે કે પહેલાં ઉંમર કેટલી છે? 15થી ઓછી. 15થી ઓછીની અંદર આપણે લખીએ છીએ બાળકો. ત્યારબાદ યુવાન, ત્યારબાદ વયસ્ક અને વૃદ્ધ, ને છેલ્લે કુલ. અહીંયા આવશે વ્યક્તિ, બીજું ખાનું ટકાવારી, વિભાજિત રેખા, વ્યક્તિ, ટકાવારી, વિભાજિત રેખા, આ રીતે લખાશે. હવે આપણે કોષ્ટક તૈયાર કરીશું. તો વ્યક્તિઓની સંખ્યાની અંદર બાળકો કેટલા છે? વિભાગ એમાં 480, 360, 240, 120, 240 અને 120, કુલ ટોટલ કેટલા? 1200. તે જ પ્રમાણે વિભાગ બીની અંદર એ પ્રમાણે લખાશે, પરંતુ આપણે શું કરીએ? વિભાગ એનું કમ્પ્લીટ કરી અને પછી બીમાં જઈશું. એટલે વ્યક્તિઓ આપણે લખી દીધા. કુલ વ્યક્તિઓ કેટલા છે? 1200. એટલે આપણે એની ટકાવારી શોધવા માટે શું કરીએ છીએ? કુલ જે સંખ્યા છે એને 100%, એટલે 1200 એ 100, તો 480 એ કેટલા? તો એનું પણ એક સૂત્ર પણ છે કે ટકાવારી બરાબર વ્યક્તિઓ ગુણ્યા 100 ભાગ્યા કુલ વ્યક્તિઓ, એટલે કે બાળકોની સંખ્યા ગુણ્યા 100 ભાગ્યા કુલ વ્યક્તિઓ. એટલે બાળકોની સંખ્યા સૌપ્રથમ કેટલી છે? 480 ગુણ્યા 100 ભાગ્યા 1200, તો ટકા કેટલા આવશે? 12 ચોક
48 એટલે 40% થશે। એટલે પહેલા ખાનામાં કેટલા આવશે 40। ત્યારબાદ 360 મૂકીને કરીએ તો 12 તરી 36 એટલે 30%। 12 દુ 24 એટલે 20% અને 10%। કુલ કેટલા 100% થઈ ગયા। હવે વિભાજિત રેખા શોધવા માટે આપણે શું કરીશું 100 માંથી 40 જેમ અગાઉ આપણે સાદી વિભાજિતમાં જોયું હતું કે 1200 માંથી 480 બાદ કરતા હતા। હવે ટકાવારી વિભાજિત છે એટલે ટકા શોધ્યા આપણે અને એના કેટલા 100 કુલ। તો 100 માંથી આપણે 40 બાદ કરીએ 100 ઓછા 40 બરાબર 60। પછી 60 માંથી 30 બાદ કરીએ એટલે 30। 30 માંથી 20 બાદ કરશું એટલે બાકી રહેશે 10। તો નીચે 10 આવી ગયા વૃદ્ધોમાં। તે જ રીતે વિસ્તાર બીમાં શોધી દઈએ આપણે। તો વિસ્તાર બીમાં બાળકો છે 350, ત્યારબાદ યુવાન 250, વયસ્ક 200 અને વૃદ્ધો પણ 200। કુલ કેટલા હતા 1000। તો તે જ રીતે આપણે અહીંયા 1000ની ટકાવારી કાઢવાની છે। તો અહીંયા આપણે લખીશું 1000। બાળકોની સંખ્યા કેટલી છે અહીંયા લખીએ આપણે બાળકોની સંખ્યા કેટલી છે 350। 350 તો 350 માટે આપણે કેટલી ટકાવારી આવશે 35। તો અહીંયા 35%। ત્યારબાદ મૂકી શકીએ આપણે અહીંયા 25% કારણ કે 1000 છે, 20%, 20% અને 100। અહીંયા પણ એ જ રીતે કે 100 માંથી 35 બાદ કરવાના। 100 માંથી 35 બાદ કરીએ એટલે રહેશે 65। ત્યારબાદ 65 માંથી યુવાનોની સંખ્યા બાદ કરીએ 25 એટલે રહેશે 40। ત્યારબાદ 40 માંથી 20 બાદ કરીએ એટલે 20, નીચે 20 આવી ગયા। તો આ રીતે ટકાવારી વિભાજિત રેખા આપણે કરી દીધી। હવે એનો સ્તંભ આલેખ દોરીએ આપણે। અહીંયા y અક્ષ x અક્ષ પ્રમાણ માપ લખીએ તો x અક્ષ પર આવશે વિસ્તાર અને y અક્ષ પર 1 સેમી બરાબર અહીંયા ટકાવારી છે। ટકાવારી 100 પર ગણાય એટલે આપણે સૌથી ઓછી કિંમત કેટલી છે 10। તો 10 થી જ આપણે શરૂઆત કરીએ। હવે x અક્ષ પર આપણે લખીએ વિસ્તાર। વિસ્તાર A અને વિસ્તાર B। y અક્ષ પર વ્યક્તિઓની સંખ્યા। વ્યક્તિઓની સંખ્યા। હવે 10 1 સેમી બરાબર 10 લીધા છે આપણે વધુમાં વધુ કેટલા છે 100। ટકાવારી લઈએ છીએ એટલે 100 આવશે। તો 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90 અને 100। એટલે બંને સ્તંભ કેવા આવશે એક સમાન સ્તંભ આવશે। એક સરખી લંબાઈના। બંને એક સરખા સ્તંભ આવશે વિસ્તાર A અને વિસ્તાર B ના। હવે આપણે તેની અંદર દર્શાવીએ જે પણ આપણે વિભાજિત રેખા શોધી છે તે। તો સૌપ્રથમ વિસ્તાર એની અંદર કેટલા છે 60। તો 60 છે ત્યાં આપણે એક લીટી દોરીશું। ત્યાર પછી 30 તો 30 છે ત્યાં એક લીટી દોરીશું। ત્યારબાદ 10। હવે તે જ રીતે વિસ્તાર B ની અંદર 65,
40 અને 20. હવે આ જે સ્તંભાકૃતિ છે તેની અંદર પણ આપણે પેટા માહિતીને અલગ કરવા માટે ચિહ્નો લખવા પડશે. તો પહેલાં છે બાળકો, તો બાળકો માટે એક ખાનું, ત્યારબાદ યુવાનો, તો યુવાનો માટે એક, વયસ્ક અને વૃદ્ધો. તો આ રીતે તમામના ચિહ્નો માટેના ખાના તૈયાર કર્યા. હવે ચિહ્નો દર્શાવીએ આપણે. તો પહેલું બાળકોનું ખાનું છે તેને આપણે ભરીએ, ત્યારબાદ યુવાનોનું ખાનું છે તેને આપણે ઊભી લાઇનિંગ કરીએ, વયસ્ક છે તેને આડી લાઇનિંગ કરીએ અને વૃદ્ધોને ત્રાસી. તો એ જ પ્રમાણે આપણે દર્શાવીશું. પહેલાં બાળકોનું ખાનું કે જેને આપણે ભરીશું, ત્યારબાદ યુવાનોમાં આપણે ઊભી લીટી કરી છે. જે પણ ચિહ્નો છે તમે તમારી રીતે પસંદ કરીને દોરી શકો કે જેથી આકૃતિ આકર્ષક લાગે. ત્યારબાદ આડી અને ત્રાસી. અહીંયા પણ વિસ્તાર બીમાં પણ એ જ રીતે બાળકોનું ખાનું પૂરી દીધું. ત્યારબાદ યુવાનો ની અંદર આપણે ઊભી લીટી પસંદ કરી છે એટલે ઊભી લીટી. વયસ્ક, વયસ્કની અંદર આડી અને વૃદ્ધોમાં ત્રાસી લીટી. તો આ રીતે ટકાવારી વિભાજિત સ્તંભાકૃતિ તૈયાર થશે. વિભાજિત સ્તંભાકૃતિ. એક્ઝામ્પલ નંબર 6 કે જેની અંદર તમને ટકાવારી વિભાજિત સ્તંભાકૃતિ દોરવાની કીધેલું છે. એટલે જે પણ માહિતી છે તેની પેટા માહિતી આપેલી હોય ત્યારે બે રીતે એક્ઝામ્પલ ગણી શકાય. એક સાદી વિભાજિત અને બીજું ટકાવારી વિભાજિત. જેની પણ માહિતી આપી હોય તે પ્રમાણે તે એક્ઝામ્પલ ગણવાનો રહેશે. પ્રમાણ માપ લખવાનું ભૂલવાનું નહીં અને જે પણ ચિહ્નો તમે દર્શાવો છો તે ચિહ્નો દર્શાવવાના ભૂલવાના નહીં, કે જેથી તુલના કરવાની હોય બંનેની એ અને બીની તો તેનો ખ્યાલ આવી શકે કે એની અંદર ને બીની અંદર વૃદ્ધો કેટલા છે તો ખ્યાલ આવશે આકૃતિ પરથી, વયસ્ક કેટલા છે, યુવાનો કેટલા છે, બાળકો કેટલા છે. તો જે પણ આકૃતિ છે તે આકૃતિ પરથી સ્પષ્ટ રીતે જોઈ શકાય છે અને તુલના તેની કરી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, આજનું લેક્ચર આટલે સુધી રાખીએ છીએ. આના પછીના લેક્ચરમાં ફરી મળીશું દ્વિમાપી આકૃતિ સાથે. ત્યાં સુધી જે પણ એક્ઝામ્પલ ચલાવ્યા છે તેનો ઘરે મહાવરો કરતા રહો. ઘરે રહો, સેફ રહો.